મારું નામ રઘુભાઈ આત્મારામભાઈ પટેલ, ગામ ઉપરદલ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. ભૈલાલભાઈ મારો ભત્રીજો થાય. એમના વહુ જે વિલાસબેન, જે લગદાણા શ્રાદ્ધ માટે, જે ડોસા શ્રાદ્ધ હોય ને ડોસીનું ખાવા માટે જતા, વચ્ચે બાઇક લઈને જતા કૂતરું આવતા પડી ગયા એટલે તાત્કાલિક સારવાર માટે બાવળા ગયા. રિક્ષા બાંધીને જાય. અહીંયા કંઈ સારવાર કરી શરીરનો રિપોર્ટ કરાયો, મગજ ડેમેજ નીકળ્યું, હેમરેજ. અહીંયાથી પિયુષ શાહ ડૉક્ટર મોટી સિવિલ કીધું. મોટી સિવિલ લઈ જાય. મોટી સિવિલમાં 2 કલાક અડાવડા કાગળિયા કરીને તાત્કાલિક સારવાર કરીને રિપોર્ટ કર્યા. બધું રિપોર્ટ કરીને પછી અંદર દાખલ કર્યા, પણ કોઈ નિદાન એનું નિરાકરણ આવ્યું નહીં. 2 દિવસમાં કંઈ ફેરફાર થયો નહીં. અને પછી બેન્ડેડ જ થઈ ગયું, હેમરેજ લોક થઈ ગયું અંદર. પછી ડૉક્ટર બધી સલાહ આપી કે તમારે હવે કોઈ બચાવ તો રહ્યો નથી. આંખી તો જતી રહેલી હતી. જે આંખની કીકું તો અહીંથી ખલાસ થઈ ગયેલી હતી. જે મેડિલિંકમાં જન રિપોર્ટ કરાવી, આંખની કીકી જતી રહી હતી. મગજનું બેન્ડેડ થઈ ગયું. ડૉક્ટરે સલાહ આપી. બધા વાલી, બધા એમના જે વહુના પિતા હતા એ બધા સલાહ આપી કે આપણે આ રીતે કિડની અને જે લીવર હતું 2 વ્યવસ્થિત છે આપવું હોય તો. ડૉક્ટરે સલાહ આપી કે તમારે જે કરવું હોય પછી આપી દીધું. એટલે એવું એમને કીધું કે તમારે જો આ કોઈક ભાગશાળીને આ રીતે સારું સરસ હોય બધું વસ્તુ, આ 2 વસ્તુ સારું છે, જે લીવર અને કિડની. આ તો કોઈક જવાન માણસો હોય, એમને કદાચ કોઈકને કામમાં આવે તો વળી તમારે આપવું હોય તો કંઈ આમ બળજબરીથી નહીં, પણ તમારે દાન કરવું હોય તો એમ કંઈ તમારું નામ રહેશે વહુનું નહીં. અને તે અંદર કંઈ સહ નહીં કહે છે, મગજ તો બેન્ડેડ જ છે. પછી વિચાર કરીને બધાએ 2 માસ્તરો હતા લગદાણાના, જે બાવળો નોકરી કરે એ 2 માસ્તરો હતા. ને જે વહુના પિતા હતા, હું એમના મામા હતા, આમના મામા, બધા મળીને પછી આપી દીધું. હા, સગામાંથી ના કીધેલું કે આપણે નથી કરવું, પણ ના કરો તો તે પોસ્ટમોર્ટમ કરીને તો મૂળ તો કે તમારે અગ્નિદાન આપવાનું જ છે ને. મૂળ ઘરે લઈ જઈને આમ ના કરવું તો કોઈ ચિંતા નહીં, રજા આપી દેવી. કે ડૉક્ટરે એવી સલાહ આપેલી. મેન જે સિવિલના મેન હેડ સાહેબ રહે ને એને કે કોઈ વાંધો નહીં, હા કે લઈ જાઓ, કોઈ વાંધો નહીં, અમારે કોઈ ઓલું નથી. આ તો તમને સમજૂતી કરી, તમારે જો અંતે કાર્ય લઈ જઈને ઓલું કરવું હોય તો ને કે ઓલું કરીને પોસ્ટમોર્ટમ કરીને તમને આપી દેવી. એમ કોઈ પોસ્ટમોર્ટમ નહીં કરું તો કે કંઈ વાંધો નહીં, તો પાદરા લઈ જાઓ. એમ પછી અમે બધો વિચાર કરીને રાતે કહું છું આપણે શું કરું, સવારે એમને કહી દીધું ચલો અમારે કહું છું અંગદાન કરી દેવું છે, એમાં કોઈ વાંધો નથી.